વિસ્તારોમાં દીપડાના આટાફેરાથી ફફડાટ વ્યાપી ગયો છે। વન વિભાગની નિષ્ક્રિયતાથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દીપડો સોસાયટીના ગેટ સુધી પહોંચી જતા હવે ગામ લોકો ભયમાં આવી ગયા છે અને સીસીટીવી જે છે એ તપાસવાની પણ અત્યારે તજવીજ ચાલી રહી છે। દીપડાની દહેશત આખવા ગામમાં જોવા મળી છે અને ગામ લોકો હાલ ભયના ઉથાર હેઠળ છે। રાત્રે સૂઈ નથી શકતા કારણ કે લોકોને હવે ભય છે કે જો રાત્રે ભૂલમાં પણ બહાર નીકળ્યા તો દીપડાના શિકાર થઈ શકે છે। રહેણાંક વિસ્તારોમાં દીપડાના આટાફેરાથી ફફડાટ વ્યાપી ગયો છે। વન વિભાગને પણ આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ વન વિભાગની નિષ્ક્રિયતાથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો સુરત જિલ્લામાં હવે દીપડાની દહેશત જોવા મળી છે। આ તસવીરમાં જુઓ તમે, રાત્રે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા અને હવે સીસીટીવીના દ્રશ્યો પણ આવી ગયા છે। આ તસવીરો જુઓ, સીસીટીવીમાં આ દીપડો કેદ થયો છે અને દીપડો સોસાયટીના ગેટ સુધી પહોંચી ગયો હતો। રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, આ દીપડો દેખાયો છે, હાલ આ દીપડાને પકડવા શું તજવીજ થઈ રહી છે? જે આ બારડોલી તાલુકાના આફવા ગામે જે 2 દિવસ પૂર્વે જે દીપડો મેવનસિંહ મોલ્લાની અંદર વાછરડાનું મારણ કરીને સોસાયટીના પાછળના ભાગથી મુખ્ય ગેટ સુધી પ્રવેશતા સોસાયટીના નાકામાં બેઠેલા યુવાનોની નજર પડી હતી। એ યુવાનો તરફ દીપડો આવી રહ્યો હતો, જે અંતર્ગત સ્થાનિક સ્નેહ મિલન સોસાયટીના જે રહીશોમાં એક નાસભાગ મચી જવા પામી હતી। સમગ્ર ઘટના જે દીપડાની દહેશત છે તે દીપડાની અવર જવાના આટાફેરા પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે। અગત્યની વાત એ છે કે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી વન વિભાગે પાંજરું મૂક્યું દીપડાને પકડવા મળતો, પરંતુ મારણ મૂકવાનું ભૂલી જતા ગામજનોએ મારણ મૂક્યું હતું અને ગત રોજ રાત્રિના સમય દરમિયાન સ્થાનિકો મસાલ લઈને સોસાયટી અને ખેતરો સુધી ભંફોડી રહ્યા હતા કે જ્યાં મસાલ જતા દીપડો ગામની અંદર પ્રવેશ નહીં કરી શકે। સળગતી વસ્તુ જોઈને એ અંતર્ગત લોકોમાં એક જાગૃતતા આવી છે, પણ વન વિભાગની નિષ્ક્રિયતા સામે આવી છે કે પાંજરું મૂક્યું, મારણ નહીં મૂક્યું। પાંજરું મૂક્યા બાદ એક પણ અધિકારીઓ ક્યાંક ગામની અંદર આટો થયો છે બીજકાર છે આરોપો સુદ્ધા પણ આ ઘટનાની ગંભીરતાને લઈને ગામની અંદર એક પણ મુલાકાતે ગયા નથી। સ્થાનિકોમાં ભય છે, વિદ્યાર્થીઓમાં પણ ભય છે। વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ જતા હોય છે, એવા સમય દરમિયાન પણ સવારના સમયમાં દીપડો દેખાતા વિદ્યાર્થીઓમાં એક ડરનો માહોલ છે। ખેત મજૂરો ખેતીમાં કામ કરવા જતા ડરે છે, તો દિવસ દરમિયાન પણ આંગણવાડી આજુબાજુના વિસ્તારમાં પણ દીપડાએ ગત રોજ આટાફેરા કર્યા હતા। જે અંતર્ગત આ નાના ભૂલકાઓ જે આંગણવાડીમાં ભણતા હોય છે ને જે આંગણવાડી વર્કરોમાં પણ હાલ આ દીપડા। જી કેતન, આભાર માહિતી આપવા માટે। दक्षिण गुजरात के अंदर खास करने દીપડાની દહેશત જોવા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુગર મિલ બંધ થયા બાદ જે દીપડાઓ શેરડીના ખેતરમાં રહેતા રહેણાંક વિસ્તાર તરફ પ્રયાણ કર્યા છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી તાલુકાના આફવા ઈસરોલી ગામે જે ગત 2 દિવસ પૂર્વે જે દીપડો દેખાયો હતો, જે અંતર્ગત સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સાથે સ્થાનિકો છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ? આ દીપડો દેખાયો છે, સીસીટીવીમાં કેદ થયો, કેટલો ભય, શું કહેશો? અમે જ્યારે એ દીપડાને જોયો ત્યારે અમને એવું લાગ્યું કે આ કંઈક જનાવર છે, પણ ત્યાર પછી થોડી વાર પછી અમે એને આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આ દીપડો છે। તો જેથી કરીને અમારા બાળકોનું જે રિસ્ક ફેક્ટર છે એ વધુ જણાઈ રહ્યું છે કે એ અમારા માટે ખૂબ જ રિસ્કી છે, કારણ કે અમારા બાળકો અહીંયા ફળિયામાં રમતા હોય છે। સવારમાં 6 વાગે જ્યારે સ્કૂલે ગઈએ ત્યારનો દેખાય દીપડો। એકવાર દેખાઈ લો અહીંયા હંભે ખેતરમાં ને પછી રમવામાં ને એમાં બીક લાગે બહાર જવામાં। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાય છે, તો સ્થાનિકોએ કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ, શું કહેશો? સોસાયટીની અંદર વારંવાર આવે છે, એના માટે આ ચિંતાજનક વાત છે કે દીપડાઓ ખેતર વિસ્તારમાં રહી છે, ગ્રામ્ય વિસ્તારમાં રહી છે। એને ખાવા માટે ડોગ મળે છે, સ્ટ્રીટ ડોગ, અને બકરાઓ મળે છે, મરઘાઓ મળે છે, પણ આ વિસ્તારની અંદર સોસાયટીની અંદર મેં પણ પહેલી વાર સાંભળ્યું છે કે આ વિસ્તારની અંદર પહેલી વાર દીપડો જોવા મળ્યો। વન વિભાગ પર કે પાંજરું મૂકી ગયા, મારણ અમારા મૂકવું પડે, 48 કલાકથી 72 કલાક થવા આવ્યો છતાં પણ વન વિભાગના અધિકારીઓ સ્પોટ ઉપર પાંજરું મૂકી ગયા પછી જોવા નથી મળ્યા। સ્થાનિકોમાં માત્ર ને માત્ર દીપડાની દહેશતને લઈને વિદ્યાર્થીથી લઈને યુવાનોથી લઈને ખેત મજૂરોથી લઈને સમગ્ર ગામની અંદર દીપડાની દહેશત જોતા હાલ લોકોનામાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।
ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. ગુજરાતના હવામાનમાં આવશે પલટો. કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. માવઠા સાથે કરા પડવાની શક્યતા છે. 16 થી 20 માર્ચ દરમિયાન આ પશ્ચિમી વિક્ષેપો જોવા મળી શકે છે. પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે. સૌથી 18માં પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા છે. તો હવામાન અંગે અંબાલાલ પટેલે કરી આગાહી. પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા. પશ્ચિમી વિક્ષેપોને કારણે વાતાવરણ પલટાશે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો ઘેરાશે. 8 માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 14 થી 18માં પશ્ચિમ વિક્ષેપોની અસર દેખાશે. પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. હમણાં એક પશ્ચિમ વિક્ષેપ છે અને હમણાં લગભગ વાદળો છેક પશ્ચિમ વિક્ષેપમાંથી ઈરાન, ઈરાક થઈ અને છેક ભારત સુધીમાં વાદળો દેખાશે. અને આ વાદળો લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો પર પણ આજે જણાશે. વાત સુરતની. સુરતમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ. કાપોદ્રાથી સરથાણા સુધીના તમામ દબાણો હટાવાઈ રહ્યા છે. આડેધડ પાર્ક કરેલા વાહનો જપ્ત કરાયા. દબાણ કરેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો. પાલિકાની ટીમ અને પોલીસની આ ઝુંબેશ છે. અડચણરૂપ દબાણો ન કરવા પોલીસે પણ લોકોને અપીલ કરી હતી. વરાછા ઝોન ટ્રાફિક પોલીસ, પોલીસ સ્ટેશન, લોકલ પોલીસ સ્ટેશનની પોલીસ અને એસએમસીની દબાણ ખાતાની ટીમો સાથે સંયુક્ત એક દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. એનું સંધાનની બધી ટીમો સાથે રોડ ઉપર જે દબાણ કર્યા છે એ દબાણ હટાવવાની કામગીરી સંયુક્ત રીતે ચાલુ છે. આ વિસ્તાર હાલ વરાછા ઝોનનો વિસ્તાર, એમાં કપોદરા પોલીસ સ્ટેશન, વરાછા અને આ મહારાણા પ્રતાપ સર્કલ સુધી, વરાછા ઢાળ સુધી રોડ ઉપર જે પણ દબાણો છે ગેરકાયદેસર એ બધા હટાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. રાજકોટમાં મંત્રી જીતુ વાઘાણીનું જંગલેશ્વરના ડેમોલિશન અંગે નિવેદન. જંગલેશ્વરનું જંગલ કાઢવાનું ભગીરથ કાર્ય મનપાએ કર્યું. 2 નંબરના ધંધા થતા હોય તેના દબાણોને દૂર કરવાનું કામ કર્યું હોય. અત્યાર સુધી ન થયું હોય એવું કામ સૌરાષ્ટ્રમાં થયું. આવા કામો ચાલુ જ રહેવાના છે, કોઈને છોડવાના નથી. લોકોને મુશ્કેલી પડતી હોય તો તેને દૂર કરવાનું કામ કર્યું. લોકોના મનમાં જંગલેશ્વર પ્રત્યે ભય હતો, લોકોએ પણ સહયોગ આપ્યો છે. સામાન્ય લોકો કામ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, એમને મેં પૂછ્યું હતું કે જંગલેશ્વરનું શું છે. મને તો સાહેબ ત્યાં તો બહુ બધા ખરાબ કામો થાય છે અને એ પણ કેટલાક લોકોને હાલવાની સુવિધાઓમાં નડતર થાય છે. એ અઘરું કામ હતું, પણ હું રાજકોટની જનતાનો પણ આભાર માનું છું, અભિનંદન આપું છું કે એમણે પણ આ કાર્યની અંદર સહયોગ કર્યો છે, એમણે પણ મનોબળ પૂરું પાડ્યું છે. રાજ્યમાં પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીન પર ભૂમાફિયાઓ અને વગદાર લોકોએ પગપેસારો કર્યો છે, જેમાં પોરબંદર જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દબાણો સાથે પહેલા નંબરે આવ્યો છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે રાજ્યભરમાં કુલ 7,653 જેટલા દબાણો નોંધાયા છે. ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં સૌથી વધુ 1,900 કરતાં વધારે દબાણો તો માત્ર ચોપડે જ નોંધાયા છે. પરંતુ આ આંકડાથી અનેક ગણા ગૌચરની જમીન પર દબાણો થયા છે, જે સાબિત કરે છે કે અહીં પશુઓ માટે ફાળવેલી જમીન પર તંત્રની રહેમનજર હેઠળ દબાણો ફૂલી ફાલી રહ્યા છે. ગૌચર દબાણો સામે લડત ચલાવતા સામાજિક આગેવાનોનો આરોપ છે કે આરટીઆઈ અને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી. ગૌચરના દબાણો હટાવવા માટે થઈ અને ઓછામાં ઓછો 1.5 વર્ષથી આ ટ્રાય કરું છું. આરટીઆઈથી માહિતી લઉં છું. માહિતીના આધારે દરેક તાલુકા વિકાસ અધિકારીએ મંત્રીઓને અને સરપંચોને નોટિસો કરેલી છે, પણ નોટિસની બજવણી ખાલી ઉપરછડી થાય છે. આખા જિલ્લાની અંદર 19,433 હેક્ટર દબાણ થયેલું છે. મારી માંગ એક જ છે કે ગૌચરા ખાલી થઈ જવા જોઈએ, બીજું કાંઈ નથી માંગ કરી. તો જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીલક્ષી મતોના રાજકારણને સાચવવા માટે જ આ દબાણોને છાવરવામાં આવ્યા છે. જો સત્તાધીશોમાં ઈચ્છાશક્તિ હોત તો ગૌચરની જમીન પર દબાણો થયા ન હોત. એટલે દરેકને પોતાના મતોની પડી છે, એટલા માટે જ આ જમીનોનું સંરક્ષણ નથી થયું. આજે આવડો મુદ્દો ગુજરાત લેવલે ઉપડ્યો અને માલધારીઓની સમસ્યા ઊભી થઈ અને આ લોકોએ લડત કરી ત્યારે તો જમીનો ખાલી કરાવવાની વાત થઈ છે.
એટલે આમાં ચોક્કસથી મતોનું રાજકારણ તો છે જ. આવનારા 3 મહિનામાં એક્શન પ્લાન બનાવી 3 મહિનામાં આમાંના મોટાભાગના દબાણો દૂર કરવામાં આવશે, એવી કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત એટીએસે આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરાફેરીનો પર્દાફાશ કર્યો. એટીએસે મુખ્ય આરોપી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી. અલગ અલગ દેશોમાં ડ્રગનો જથ્થો મોકલાતો હોવાનો ખુલાસો. ખોટા બિલ બનાવી ડ્રગ વિદેશ મોકલાતો આરોપીઓ પોતાની કંપની મારફતે નેટવર્કને ચલાવતા હતા. અત્યાર સુધીમાં 125 કિલો ડ્રગ વિદેશ મોકલાયું હોવાનો ખુલાસો થઈ ગયો છે. थाईलैंड, मलेशिया एंड सिंगापुर में ये जो एटोमिडेट जो ड्रग है, जो एनालिसिक ड्रग है जो इंडिया में, वो बेसिकली साइकोट्रोपिक सब्सटेंसेस एज वेल एज पॉइजनस सब्सटेंस के अंदर उसको गिना जाता है. इसको यहाँ से, क्योंकि हमारे कंट्री में इसको एनालिसिक ड्रग के रूप में जाना जाता है, तो यहाँ से इसको रीरूट करके वहाँ के कार्टेल इसको मिसयूज कर रहा था. ये हमारे प्राथमिक तपास में पता चला. ભાવનગર રાજકોટ હાઈવે પર કાર ચાલકનો કહેર. અહીંયા કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. સિહોર તરફથી આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધા બાદ નજીકમાં પાર્ક કરેલા અનેક બાઇકનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસને સોંપી દીધો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આદિવાસી સંસ્કૃતિમાં હોળીના પર્વનું મહત્વ દિવાળી કરતાં પણ વધારે હોય છે અને આ પર્વ નિમિત્તે વિવિધ ગામોમાં મેળાઓનું આયોજન થાય છે. પરંતુ છોટાઉદેપુરના ટીસાડિયામાં યોજાતો ગોળ ફેરિયાનો મેળો કંઈક અલગ જ મહત્વ ધરાવે છે. અહીં શ્રદ્ધાની એવી કઠિન પરીક્ષા લેવાય છે જે જોનારાઓને સ્તબ્ધ કરી દે છે. આ મેળામાં આદિવાસી વૈદ્ય એટલે કે બળવા બનવા માટે ઉમેદવારોએ લોખંડના હુક પર લટકીને જીવ સટોસટની કસોટી પાર કરવી પડે છે. કુલ 6 તબક્કામાં પરીક્ષાઓ આપવી પડે છે. બળવો બનવાની આ પ્રક્રિયા 5 થી 9 વર્ષ સુધી ચાલે છે. વર્ષોના અનુભવ અને સાધનાના આધારે બળવાની શક્તિઓ ભિન્ન મનાય છે. આ કસોટીઓ પૂર્ણ કર્યા બાદ જ તેઓ વિધિવત રીતે બળવા તરીકે ઓળખાય છે અને સમાજની સેવા કરે છે. કોઈ થોડીક થરુસતા હોય, થરુજ એટલે થોડીક એના સત મળી હોય એટલે એમને કંઈક મગજમાં થોડુંક જ્ઞાન મળ્યું હોય, એ પ્રમાણે એમને બળવાને કરવાની દીક્ષા હોય, એ સતને પૂરી કરવા હોય તો એ લોકો એ બધી એમની દિમાગ પરથી કામગીરી ચાલુ રાખે છે. આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરની હજારો આત્મનિર્ભર મહિલાઓને મળી. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળમાં હજારો મહિલાઓ છે આત્મનિર્ભર. અત્યાર સુધીમાં 30,000 બહેનોને વિવિધ તાલીમ કોર્સ તેમજ ફૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડી સાચા અર્થમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી. મહિલાઓને સમાજમાં પુરુષ સમોવડી બનાવી સ્વમાનભેર જીવતા શીખવાડી સમગ્ર રાજ્યની મહિલાઓને એક નવી રાહ ચીંધી છે. વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગની સ્થાપના 1985માં થઈ. આ ગૃહ ઉદ્યોગ હાલમાં હજારો મહિલાઓ માટે રોજગારીનું સ્થળ છે. આ ગૃહ ઉદ્યોગમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થઈ અને તેમાં ખાખરા, સૂકો નાસ્તો બનાવી તેનું વેચાણ કરી તેના દ્વારા મળતી આવક મહિલાઓને અપાય છે. આ સંસ્થા અમારે ખાસ કરીને બહેનો માટેની છે, જે બહેનોને પગભર થવા માટે અને એમના પરિવારને મદદરૂપ થવા માટે રોજના અમારે અહીંથી 300 થી 400 રૂપિયા અમને રોજ મળે છે. અહીંયા મહિલા મંડળમાં 10 થી 12 વર્ષથી કામ કરું છું. મહિલા ગૃહ ઉદ્યોગમાં અમે અલગ અલગ જાતનું પાપડ, સેવ, સાબુદાણાના પાપડ, ચકરી, બટેકાની ને સાબુદાણાની ચકરી, એવી રીતે અલગ અલગ અમે મરચાની સિઝનમાં મરચું, હળદર, અને અમારે બહેનોને બહાર ક્યાંય જવું નથી પડતું અને અમારે અહીંયા 50 થી 60 બહેનો કામ કરે છે અને અમારે 400 થી 500 ની રોજગારી અમને મળી રહે છે. તો ફૂડ પ્રોસેસમાં પહેલા બહેનોને ખાખરા, પાપડ, વડી, અથાણા, મસાલા જે આપણી ડે ટુ ડેની જરૂરિયાત છે આવી વસ્તુનું ઉત્પાદન કરીને એનું વેચાણ થાય અને વેચાણ જે થાય છે એમાંથી એ બહેનોને રોજગારી મળે તો આપણે એ બહેનોને આપણી પ્રકારની સારી રેસીપી, સારું મટીરિયલ આપીને એમને આપણે કામ શીખવાડીએ. વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાપીના વ્યારાના ઊંચામાળા ગામની આદિવાસી મહિલા નીતાબેનની સંઘર્ષ ગાથા અનોખી પ્રેરણા આપે છે. પિતાના અવસાન પછી તેમણે પરિવારના ગુજરાન માટે પિતા દ્વારા શરૂ કરેલું નાનકડું સર્વિસ સ્ટેશન પોતાના હાથે સંભાળ્યું. અનેક કપરી પરિસ્થિતિઓમાં પણ હાર ન માની
વાહનોની સર્વિસ અને કાર વોશના કામમાં પોતાની નિષ્ઠા બતાવી. ફેબ્રુઆરી 2025માં તેમના ઘરમાં આગ લાગી હતી, જેમાં તમામ ઘરવખરી, ફર્નિચર, સોના ચાંદીના દાગીના અને રોકડા બળીને ખાખ થઈ ગયા. ટાઉનશીપ અને ગામના લોકોની મદદથી ઘરની નવી બનાવટ થઈ અને નીતાબેને ફરીથી કાર વોશનું કામ શરૂ કર્યું. નીતાબેનની કઠિન પરિસ્થિતિઓમાં પણ અડીખમ ઊભા રહેવાની કહાની મહિલાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે. 20 વર્ષ પહેલાં પપ્પા ચલાવતા હતા. પપ્પા એક્સપર્ટ થઈ ગયા પછી મેં શીખી ગઈ. તમામ જવાબદારી મારા પર છે. મેં ઘર જમાઈ લાવેલી છું. બંને પોયરા છે અને માં છે, એટલે જવાબદારી ટોટલ છે. એટલે મેં બી પતિ પત્ની બંને જણ અમે ગાડી ધોતા છે. ફોન આવ્યો કે નીતાબેન તારું ઘર સળગી ગયેલું છે. પછી મેં બી અત્યારે પાછું ગામવાળાએ મને ટાઉનશીપવાળાએ એ બી મદદ કરી, એટલે મેં પાછી ઘર ઊભું કરેલું છે અને પાછી મેં બી સર્વિસ સ્ટેશન ચલાવી રહી છું. અને હવે વાત અમદાવાદના ક્રિકેટ કાર્નિવલની. અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે અને ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. સાંજે 7 વાગે આ ફાઇનલ મેચ શરૂ થવાની છે. T20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાવા જઈ રહી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું છે કે અમારી પાસે અનુભવી ખેલાડીઓની ફોજ છે જે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની ટીમને પછાડી દેશે. ફાઇનલ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડની ટીમે તૈયારીઓને આખરી ઓપ આપ્યો. ફાઇનલ મેચ અગાઉ ન્યુઝીલેન્ડ અને ભારતની ટીમે નેટ પ્રેક્ટિસ કરી. કેપ્ટન મિચેલ સેન્ટનરે ફાઇનલ મેચ હાઈ સ્કોરિંગ થવાની શક્યતા વ્યક્ત કરી. આ તરફ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મજબૂત ફોર્મમાં છે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહીવત છે. હવે આપણે સીધા લઈ જઈશું રાજકોટ, જ્યાં કેવો ક્રિકેટ ફીવર છે એ જાણીશું. મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં આજની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં કેવો ફીવર દેખાઈ રહ્યો છે? જી પંકજ, ક્રિકેટના સૌથી મોટા ગ્રાઉન્ડમાં ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ જે છે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે રાજકોટના દરેક ક્રિકેટ પ્રેમીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર પુરુષો નહીં પરંતુ મહિલા ખેલાડીઓ છે, યુવતીઓ છે, તેમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા બહેનો છે, મહિલા ખેલાડીઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કશો આજે વર્લ્ડ કપ છે, કેવો ઉત્સાહ છે? આજનો દિવસ કેટલો મહત્વનો? આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડનો ફાઇનલ મેચ છે. ઇન્ડિયા જીતી જ જશે. ફાઇનલ છે 100% અને રનમાં જોઈએ તો 250 પ્લસ ઉપર જશે. અત્યારે ફોર્મમાં સંજુ સેમસંગ, અભિષેક શર્મા, ઈશાન કિસાન. બોલરમાં જોઈએ તો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, બુમરાહ, શિવમ દુબે. શું કહેશો બેન? ખાસ કરીને આમ તો બહેનોમાં ક્રિકેટનો ક્રેઝ ઓછો જોવા મળતો હોય છે, પણ આપ ક્રિકેટ રમો પણ છો અને ક્રિકેટને લઈને કેવો ઉત્સાહ છે? ક્રિકેટને લઈને ખૂબ જ ઉત્સાહ છે. પણ અને આજે T20નો ફરી એકવાર ફાઇનલ મેચ આવ્યો છે આપણે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડનો, અને આશા રાખીએ છીએ કે અભિષેક શર્મા ને એ પણ સારા એવા ફોર્મમાં આવીને આજે રન બનાવે અને 250 પ્લસનો ટાર્ગેટ આપે ન્યુઝીલેન્ડને અને સારા એવા રન કરે. બેન, તમે શું કહેશો? આજે કઈ રીતના મેચ જોવાના છો? આજે તમારું શું ખાસ આયોજન છે? મેં બધા ફટાકડા બધું લઈ લીધું છે, બધું જમવાનું લઈ લીધું છે, એટલે મેચ ચાલુ થાય આરામથી બેસીને બધું કરવાનું. જેમ મેચ જીતે એટલે ફટાકડા ફોડવાના છે. બેન, કયા ખેલાડી પાસેથી આજે તમને જે છે વિસ્ફોટક ઇનિંગની આશા છે? આજે સંજુ સેમસન પાસેથી આશા છે અને અભિષેક શર્મા અત્યારે ફોર્મમાં નથી પણ આવી જાય એવી આશા છે. બેન, ખાસ કરીને બુમરાહ છે, એ પણ જે છે બૂમ બૂમ બોલાવી રહ્યા છે. શું કહેશો? કેવો ઉત્સાહ છે? બુમરાહને લઈને શું આશા છે? અરે ઘણી આશા છે. એ તો ગજબની બોલિંગ કરે છે, મસ્ત એકદમ. બેન, ખાસ કરીને આપણા ગુજરાતી ખેલાડીઓ પણ જે છે એ તે રમી રહ્યા છે. ગુજરાતી ખેલાડીઓનો પણ દબદબો રહ્યો છે. અક્ષર પટેલ હોય, હાર્દિક પંડ્યા હોય, શું કહેશો બુમરાહ હોય, ક્યાં ગુજરાતી ખેલાડી પાસેથી સૌથી મોટી આશા છે? ઓલા લાસ્ટ મેચમાં અક્ષર પટેલે મસ્ત ફિલ્ડિંગ કરી, એવી આશા છે કે આ મેચમાં એવી ફિલ્ડિંગ કરે. બેન, શું કહેશો? આજના તમે પણ એક જે છે તૈયાર થઈ ગયા, ત્યારે ક્રિકેટ મેચ જોવાને લઈને કેવું પરિવાર સાથે જોવાના છો? શું આયોજન છે? અમારી સોસાયટીમાં મોટું પ્રોજેક્ટર લગાડ્યું, ત્યાં અમે આખું પરિવાર, બધાના પરિવાર બેસીને જોશું ને બધાએ ફટાકડા લીધા.
બધા છે એ મેચ જીતી જશે એટલે તરત ચોક્કસથી પંકજ, આ છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ છે. આજે માત્ર જે છે પુરુષો ખેલાડીઓ નહીં પરંતુ દરેક લોકો છે, રાજકોટના દરેક લોકો છે આજે તે ક્રિકેટના રંગે રંગાશે. રંગીલા રાજકોટવાસીઓ છે તે સાંજે 7 વાગતાની સાથે ટીવી સ્ક્રીન સામે જો ગોઠવાઈ જશે ને એક બોલનો આનંદ છે તે રાજકોટના ખેલાડીઓ, રાજકોટના લોકો છે તે માણશે. જી હાર્દિક આભાર માહિતી આપવા